હેલો ફ્રેન્ડ, માય સેલ્ફ પ્રોફેસર પ્રિયેશ પટેલ. તમારી સુધી આ વિડીયો પહોંચશે ત્યાં સુધી કદાચ એક દિવસ વીતી ગયો હશે. મેથ્સ 3નું રિઝલ્ટ ગઈકાલે આવ્યું હતું. ગઈકાલે જે મેથ્સ 3નું રિઝલ્ટ આવ્યું, થોડાક સમય પહેલાં જ્યારે મેથ્સ 3નું પેપર ચાલતું હતું ત્યારે અમે ઘણો બધો એવો સારો પ્રયત્ન કર્યો હતો કે વિદ્યાર્થીઓ જે દૂરના છે, ગાંધીનગરના વિદ્યાર્થીઓ તો અમારી પાસે ક્લાસીસમાં આવી જ રહ્યા છે. એક્સેલ એકેડમીના નામે અમારો ક્લાસીસ 2009થી ગાંધીનગરમાં ચાલે છે. તો ગાંધીનગરના વિદ્યાર્થીઓ તો એક્સેલ એકેડમીનો લાભ મેથ્સ 3 માટે અને બીજા સબ્જેક્ટ માટે લઈ જ રહ્યા હતા. પણ ગાંધીનગર બહારના વિદ્યાર્થીઓ જે અહીંયા આવીને ભણી ના શકે, તો એ લોકોનો વારંવાર અમારા એક સવાલ હતો કે સર અમારે ભણવું છે તો અમે શું કરીએ? તો અમે એમના સુધી અમારું મટીરિયલ કુરિયર તરીકે પહોંચાડ્યું હતું. ઘણા બધા લોકોએ અમારું મટીરિયલ કુરિયર તરીકેનો યુઝ કર્યો હતો. પ્લસ અમે અમારી યુટ્યુબ ચેનલ પ્રિયેશ સંતોકી પટેલના નામે જે હાલ અવેલેબલ જ છે, એમાં મેથ્સ 3ના ઘણા બધા વિડીયો ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટમાં મૂકેલા. સ્ટુડન્ટ્સે જે પ્રમાણે વિડીયોઝની રિક્વાયરમેન્ટ ફીડબેકમાં આપી એ પ્રમાણે પણ અમે ટ્રાય કર્યો હતો. અમે બહુ મહેનત કરી હતી એના માટે. સ્ટુડન્ટ્સની અમુક ડિફિકલ્ટીઝ અમે એમને ઓળખતા નહોતા, છતાં પણ વાયા ફોન અમે ડિફિકલ્ટી સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પેપર પત્યું એના બીજા દિવસે વિદ્યાર્થીઓના મેસેજીસ પણ આવ્યા હતા, કોલ પણ આવ્યા હતા. તમે જો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરતા હોય તો પ્રિયેશ સરના નામે મારું એકાઉન્ટ છે, તમે ત્યાં હાઇલાઇટ્સમાં જઈ શકો છો કે વિદ્યાર્થીઓના ઘણા બધા રિપ્લેસ આવ્યા હતા કે સર બહુ સરસ પેપર ગયું છે, આવું પેપર અમારું મેથ્સ 3નું ક્યારેય નથી ગયું. હવે વાત એવી આવી કે પેપર તો બહુ બધાના સારા ગયા હતા, પણ રિઝલ્ટ આપણને એકચ્યુઅલ બતાવે કે રિઝલ્ટ કેટલું આવે છે. રિઝલ્ટ આવે ત્યારે આપણને એવું લાગે કે ના, આપણી મહેનત ખરેખર સફળ થઈ. તો ગઈકાલે જ્યારે રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ આવ્યાના 5-10 મિનિટથી જ એટલા બધા મેસેજીસ, એટલા બધા ફોન, વોટ્સઅપમાં મેસેજ, ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ આવ્યા છે. એ બધા મેસેજ મેં મારી દરેક વોટ્સઅપની સ્ટોરીમાં મૂકેલા છે, ફેસબુકની સ્ટોરીમાં મૂકેલા છે, પ્લસ ફેસબુક વોલ પર મૂકેલા છે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં મૂકેલા છે, હાઇલાઇટ્સમાં મૂકેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ એટલું સરસ આવ્યું છે કે એમને ઘણા બધા મને કોંગ્રેચ્યુલેશનના રિપ્લે કરેલા છે. તમે બધા રિપ્લે વિદ્યાર્થીઓના વાંચી શકો છો. જેટલા બી વિદ્યાર્થીઓ મેથ્સ 3માં બહુ જ સારા માર્ક સાથે પાસ થયા છે, એ બધાને હું કોંગ્રેચ્યુલેશન કહેવા માંગીશ. અમારી એકેડમીના 12 વિદ્યાર્થીઓ મેથ્સ 3માં AA ગ્રેડ સાથે, મતલબ જે ગુજરાતમાં ફર્સ્ટ નંબરનો ગ્રેડ કહેવાય એ દરેક સબ્જેક્ટનો, એના સાથે પાસ થયા છે. એમના SBI જે હોય એનાથી આપણને કોઈ જ મતલબ નથી, પણ એમના ગ્રેડ AA આવેલા છે. મને ખૂબ આનંદ છે કે ગાંધીનગર બહારના વિદ્યાર્થીઓ યુટ્યુબથી ભણ્યા તો ખરું, પણ જ્યારે ખરેખર સામે થેન્ક યુ કહેવાનો ટાઈમ આવ્યો ત્યારે એમને મને સામેથી ફોન કર્યા. હું ઘણા બધા વિદ્યાર્થીઓને બહારના ઓળખતો નથી, પણ તો પણ એમની સાથે મેં વાત કરી. એમના રિપ્લેસ તમે વાંચી શકો છો. જો મને ફેસબુકમાં તમે ના હો મારા ફ્રેન્ડ લિસ્ટમાં, તો તમે પ્રિયેશ સંતોકી પટેલ, PRIYESHSANTOKI PATEL ના નામે મારું એકાઉન્ટ છે, તમે ત્યાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં પ્રિયેશ સરના નામે એકાઉન્ટ છે, PRIYESHSIR ના નામે એકાઉન્ટ છે. પ્લસ વોટ્સઅપમાં મારો એકાઉન્ટ નંબર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લઈ શકો છો, જે મારો પરમેનન્ટ નંબર છે. તમને એન્જિનિયરિંગમાં કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ ક્યારે પણ થાય તો અમારી એક્સેલની આખી ટીમ એના માટે તમને હેલ્પ કરવા હંમેશા તૈયાર હશે. ભલે તમે એની કોઈ ફીસ અમને નથી ચૂકવતા તો પણ તમને હેલ્પ અમારાથી થતી હશે, એ લેવલ સુધી અમે તમને હેલ્પ કરી શકીશું. વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો તમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો. તમારા વિદ્યાર્થીઓ, તમારા ફ્રેન્ડ્સ, તમારા જુનિયર્સ, તમારા સિનિયર્સ કે જેને મેથ્સ 3 બાકી હોય એ બધા સુધી તમે એને મોકલો, શેર કરો, કે જેથી એ પણ ઘેર બેઠા અમારા આ નોલેજનો લાભ લઈ શકે. પ્લસ તમારા કોઈ ફીડબેક હોય કે સર આટલી વસ્તુ યુટ્યુબમાં તમારે એડ કરવી જોઈએ, તો તમે મને ફીડબેક પણ આપી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં મારા એકાઉન્ટને ફોલો કરવાથી તમને જ્યારે બી અમે કોઈ નવી પોસ્ટ મૂકીશું તો હું ઇન્સ્ટાગ્રામમાં રેગ્યુલરી અપડેટ કરતો હોઉં છું, તો તમને ત્યાંથી ખાસ એ નોટિસ મળી જશે કે આ વિડીયો અપલોડ યુટ્યુબમાં થયા છે. તો જેટલા બી વિદ્યાર્થીઓને બહુ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. અમારું હાઈએસ્ટ રિઝલ્ટ 9.55 SPI, 9.55 SPI સાથે ગાંધીનગરમાં છે. અમારો જ વિદ્યાર્થી છે મીત પટેલ નામનો. બીજા ઘણા બધા વિદ્યાર્થીઓને 9 અપ SPI છે, પણ 9.55 અમારું હાઈએસ્ટ રિઝલ્ટ આ વખતનું છે. અને A ગ્રેડવાળા કુલ 12 વિદ્યાર્થીઓ છે જે ગાંધીનગર અને એની આજુબાજુની કોલેજમાં ભણી રહ્યા છે. તમારે જો એન્જિનિયરિંગમાં કે BScમાં ક્લાસીસની રિક્વાયરમેન્ટ હોય તો તમે ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સેક્ટર 22 અને સેક્ટર 6માં અમારી બ્રાન્ચ છે. તમે ત્યાં આવીને એન્જિનિયરિંગ ભણી શકો છો. અને કેટલાક વિદ્યાર્થીઓ જેમનું મેથ્સ 3 બાકી રહ્યું છે, અમારી રેમેડિયલ બેચ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તમે ડાયરેક્ટ ક્લાસ ઉપર આવીને કે ફોન કરીને અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અગેન, જેટલા બી વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવ્યું છે સૌને કોંગ્રેચ્યુલેશન. જેટલા બી વિદ્યાર્થીઓ મેથ્સ 1 કે 2ના વિડીયો પણ જોયા હશે, એનું રિઝલ્ટ હજી આવ્યું નથી, થોડા દિવસમાં આવશે. તો એનું રિઝલ્ટ બી શું આવે છે મને ખાસ વોટ્સઅપ કરવો. તમારા ફીડબેક જ અમને મોટિવેટ કરે છે કે આગળ વધારે વિડીયો મૂકવા, અમે વધારે સારું ડિલિવર કરી શકીએ. અને એન્જિનિયરિંગમાં જે એક બીક છે કે સબ્જેક્ટમાં ફેલ થવાય છે, સબ્જેક્ટમાં 80 આવે છે, અમે બીકને દૂર કરી શકીએ. અમારો મેઇન હેતુ તમને મોટિવેટ કરવાનો છે અને તમારા ફીડબેક થ્રુ અમારે મોટિવેટ થવાનું છે. અગેન, થેન્ક યુ અમારી ચેનલને સપોર્ટ કરવા માટે. તમારો જેટલો બી પ્રેમ છે તમે અમને બતાવી રહ્યા છો, અમારા માટે ખૂબ જ મોટિવેશન છે. સૌનો હું અમારી એક્સેલની પૂરેપૂરી ટીમ વતી ખૂબ જ ધન્યવાદ કરું છું, ખૂબ જ આભાર માગું છું. તમને ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારા નંબર પર તમે અચૂક ફોન કરી શકો છો. આખા ગુજરાતમાંથી ગમે ત્યાંથી વિદ્યાર્થી ફોન કરશે, અમારાથી થતી હશે એટલી હેલ્પ અમે શ્યોર કરીશું. અગેન, બેસ્ટ ઓફ લક. ફ્યુચરમાં જે બી તમારી એક્ઝામ આવવાની છે
એના માટે અને કોંગ્રેચ્યુલેશન તમારા રિઝલ્ટ માટે. જો તમારે પાર્ટી આપવાની પણ ઈચ્છા હોય તો અમને ફોન કરીને પાર્ટી પણ આપી શકો છો. થેન્ક યુ.